અમદાવાદથી આ વખતના સૌથી મોટા અને સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલના ઓપીડી ગેટ પાસે જે લોહિયાળ ખેલ ખેલાયો હતો તે અજાણે યુવકની હત્યા કરવામાં આવી હતી તેનો ભેદ સોલા હાઈકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। આ કાયદાના રક્ષકોએ ગણતરીના કલાકોમાં જ હત્યાના માસ્ટરમાઇન્ડ અને તેના સાગરીતોને દબોચી લીધા છે। સમગ્ર ઘટના કેમ એક અજાણે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો, વિગતવાર વાત કરીએ તો ગત 8 જૂન 2026ના રોજ સોલા સિવિલ હોસ્પિટલના ગેટ આગળ એક 35 વર્ષના અજાણ્યા પુરુષની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી છે। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો નોંધાયો છે ને પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારબાદ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેણે પોલીસના પણ હોશ ઉડાવી દીધા। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે સોલા પોલીસના જાબાજ કોન્સ્ટેબલ મુકેશભાઈ શક્તિસિંહ અને દિલીપજીએ બાતમી મેળવી ને ગુનેગારોના કોલર સુધી પહોંચી ગયા। પોલીસે એક બે નહીં પરંતુ 3 રીઢા આરોપીઓ ને એક સગીર કાયદાના સંઘર્ષમાં આવેલ કિસ્સોને હસ્તગત કરી લીધા છે। પરંતુ દર્શક મિત્રો, સવાલ એ થાય કે આ હત્યા પાછળનું કારણ શું હતું? કેમ આ નરાધમો એક વ્યક્તિનો જીવ લીધો? પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે। વેરની વસૂલાત હા બદલો લેવા માટે આ હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો। મરણ જનાર વ્યક્તિએ મુખ્ય આરોપી જીતેન્દ્રના પિતાના માથામાં પથ્થર માર્યો। બસ આ જ વાતની અદાવત રાખી જીતેન્દ્ર અને તેના સાગરીતોએ અજાણે યુવકની લાકડીઓ પાઇપો વડે ઢોરમાર માર્યો। એટલું જ નહીં, તેને જબરદસ્તીથી બાઇક પર બેસાડી કેપિટલ રોડ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં લઈ ગયા ને ત્યાં ફરીથી એટલો ક્રૂર માર માર્યો કે તે યુવકે દમ તોડી દીધો। આ પકડાયેલ આરોપીઓ એક જીતેન્દ્ર રાઠવા ઉંમર 25 વર્ષ, બીજા અનીશ પરમાર ઉંમર 24 વર્ષ જે સોલા ગામનો રિક્ષા ડ્રાઈવર છે, ત્રીજો વિશાલ પરમાર ઉંમર 35 વર્ષ જે સોલા ભાગવત પાસે ડ્રાઇવિંગનું કામ કરે છે અને તેમની સાથે હતો એક સગીર વયનો કિશોર। પરંતુ ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી। સોલા હાઈકોર્ટ પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। વિગત એવી છે કે ગઈ 8/6ના રોજ આપણે કંટ્રોલ રૂમમાં એક જાણ થયેલી હતી કે સોલા સિવિલના ઓપીડીના ગેટની પાછળ એક 35 વર્ષના ઉંમર બેભાન અવસ્થામાં પડેલ છે, જે જઈને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી। તપાસ કરતાં કે મૃત હાલતમાં સારવાર માટે લઈ ગયેલા તો ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા અને એ બાબતે અકસ્માત મોત એટલે કે આપઘાત મોત કે એ રીતેનું બનાવનો BNS દાખલ કરેલો હતો સોલા સિવિલમાં અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી શરીર ઉપર ઈજા કે જે છે એ બધી નોંધ કરી અને PM કરવા માટે યાદી કરાવેલી હતી અને PM કર્યા બાદ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય એવો આવેલો હતો કે આના બોડી ઉપર ઘણા બધા ઇન્જરી અને હેમરેજિક શોક છે, એ ઈજાને કારણે મરણ ગયેલાની હકીકત જણાવતા પ્રાથમિક દૃષ્ટિએ આ ગુનાહિત કૃત્ય જણાતા સોલા સિવિલના સોલા હાઈકોર્ટના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂકન દ્વારા આનું સંજ્ઞાન લઈ તાત્કાલિક શ્રી સરકાર તરફેની ફરિયાદ આ દાખલ કરવામાં આવેલી હતી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર PD સોલંકી સરકાર તરફે ફરિયાદી બનેલા હતા અને ભૂકન દ્વારા તાત્કાલિક આનો તપાસ સંભાળી લઈ અને આ બનાવમાં શું બનેલું હતું એનું ટ્રેક કરવા માટે આ મરણ જનાર અહીંયા કેવી રીતે આવેલા હતા ટેકનિકલ સર્વેલન્સને આધારે માહિતી મેળવેલી હતી। તો આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મરણ જનાર જે છે આજ દિન સુધી હજી કોણ મરણ ગયેલ છે જાણવા મળેલ નથી। અજાણ્યા પુરુષ 35 વર્ષની ઉંમરના છે અને આ મરણ જનારને ત્યાંથી પાછળથી ટ્રેક કરતાં આગળ જતાં એક બાઇક ઉપર બેસાડી અને જતા હોવાની હકીકત મળેલી હતી, જે બાઇક નંબર GJYM 591 નંબરનું એક ડિટેક્ટ થયેલું હતું। એ આખા ડિટેક્શનને આધારે એમની માહિતી મેળવેલી હતી અને માહિતીને આધારે આ જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા નામના વ્યક્તિ જે છે એ આ બાઇક ચલાવનાર હતા। નગીનભાઈ રાઠવાના નામે બાઇક નોંધાયેલું હતું। એમને પૂછપરછ કરતાં હકીકત એવી જણાયેલી હતી કે એમના પિતાજી જે છે એ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય અને આ મરણ જનાર જે છે એ નશાની હાલતમાં તેમની પાસે આવેલા અને પાણી માગેલું ને એમાં બોલાચાલી કરેલી, જેથી એમને એના માતા પિતાજીને ઈંટ મારી અને પાડી દીધેલા અને ચક્કર આવતા એ પડી ગયેલા હતા। આ હકીકતને આધારે આ જીતેન્દ્ર આરોપી જે છે એમના પિતાજીને એમને સારવાર માટે લાવેલા હતા અને મરણ જનાર કોઈ પણ કારણસર ત્યાં પણ સોલા સિવિલ ખાતે આવેલા હશે, પોતે સારવાર માટે એ હકીકતમાં એમને જોઈ ગયેલા હતા અને એમને બાઇક ઉપર બેસાડીને લઈ ગયેલા હતા અને ત્યાં પણ એમને મારકૂટ કરી અને બોડી ઉપર ઇન્જરી કરી અને અહીંયા લાવેલા હશે। એ દરમિયાનમાં એ મૃત હાલતમાં ગેટ પાછળ પડી આવતા હતા। એનો 302 નંબરનો ગુનો દાખલ IPC 302 એટલે BNS નવા કાયદા મુજબ 103(1) મુજબ અને અપહરણ જેવી ગંભીર ગુનાની કલમો હેઠળ 4 આરોપી જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જીતેન્દ્ર નગીનભાઈ રાઠવા અને અનીશ વિનોદભાઈ પરમાર, વિશાલ નવનીતભાઈ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એમ ટોટલ 4 આરોપીઓ જે છે આ બનાવમાં સંડોવાયેલા છે। એ પૈકીના 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી ચાલી રહેલ છે. આમ હાલની આજની સ્થિતિએ જે મરણ જનાર જે છે એમનું કોઈ નામ સરનામું કે એમને ઓળખ થઈ શકેલ નથી. ઓળખ મેળવવા માટે કોઈ ડેટાબેઝ અને આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમ નોંધ કેવી જાહેર થયેલી છે એના આધારે માહિતી મળશે. હજી ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરવા તપાસ ચાલી રહેલ છે અને આરોપીની ધરપકડ ગઈકાલે કરેલી છે અને તાત્કાલિક સંજ્ઞાન લઈ અને આરોપીઓને શોધી કાઢી અને એમના વિરુદ્ધ સોલા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે. ઓકે.